अस्सलामुअलैकुम। लास्ट टाइम આપણે જોયું હતું કે ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણની લાક્ષણિકતાઓ કઈ કઈ છે. હવે આજના ટોપિક પર જઈએ. આજનો ટોપિક છે અધિશોષણ સમતાપ વક્ર. હવે ટોપિકમાં કહેવા શું માંગે છે કે જ્યારે અધિશોષણની ઘટના બને છે તે વખતે આપણને ખબર છે કે અધિશોષણની ઘટનાની અંદર એક તો અધિશોષક હોય અને બીજો અધિશોષિત હોય. તો જ્યારે અધિશોષક અને અધિશોષિત ની વાત કરીએ આપણે તો તે વખતે જ્યારે દાખલા તરીકે વાયુ તરીકે કોઈ અધિશોષક લઈએ, બરાબર. તો જ્યારે દાખલા તરીકે હું અહીંયા એક પાત્ર લઉં છું, બરાબર. આની અંદર પ્રવાહી ભરેલું છે, બરાબર. હવે ઉપર પાત્રની ઉપર અહીંયા કોઈક વાયુ છે, બરાબર. અને વાયુ, આ જે વાયુ છે એ કોના તરીકે વર્તશે? અધિશોષક તરીકે. સોરી. પાત્રની અંદર આપણે જે પ્રવાહી લીધેલું છે એ વર્તશે અધિશોષક તરીકે, અને જે વાયુ છે એ કોના તરીકે વર્તશે? અધિશોષિત તરીકે. એટલે વાયુનું પ્રવાહીની અંદર શું થાય છે? શોષણ થાય છે. હવે દાખલા તરીકે આ નોર્મલ કન્ડિશન છે, બરાબર. દાખલા તરીકે તમે પાત્ર લો, બરાબર. પાત્રની અંદર પાણી ભરો, બરાબર. હવે પાણી હશે જેટલી સપાટી સુધી, એની ઉપરની સપાટી પર શું હશે? ખાલી ભાગ હશે, ત્યાં હવા હશે. તો આ પણ એવો જ કિસ્સો છે કે પાત્રની અંદર નીચે પાણી ભરેલું છે, ઉપર શું છે? કોઈક વાયુ છે. હવે આ જે વાયુ છે એ વાયુનું શોષણ કોણ કરશે? પાત્રમાં રહેલું પ્રવાહી, બરાબર. હવે આપણે શું કરવાનું છે કે અહીંયા પિસ્ટન મૂકવાનો છે, બરાબર છે. આપણને ખબર છે કે પિસ્ટનનું કાર્ય શું હોય છે. પિસ્ટન એ પાત્રની અંદર ઉપર નીચે સરકે છે, અને ઉપર નીચે સરકવાને કારણે આ જે વાયુ છે એ વાયુ પણ શું ઉત્પન્ન કરે છે? દબાણ ઉત્પન્ન કરે છે. હવે આ પાત્રની અંદર ઉપરના ભાગે જે વાયુ ભરેલો છે એની ઉપર આપણે પિસ્ટન મૂકીશું. પિસ્ટનને પાત્રની અંદરની તરફ ધકેલીશું તો શું થશે? વાયુ પર દબાણ ઉત્પન્ન થશે. વાયુ પર જેટલું દબાણ ઉત્પન્ન થશે એટલો વાયુ નીચેની તરફ ખસશે અને પ્રવાહી દ્વારા વધારે પ્રમાણમાં અધિશોષણ પામશે, બરાબર. હવે અહીંયા કહેવાનો અર્થ શું છે કે જેમ જેમ દબાણ વધારવામાં આવે છે તેમ તેમ અધિશોષણની ઘટના વધે છે, બરાબર. અધિશોષણ વધુ પ્રમાણમાં થાય છે. જ્યારે પિસ્ટન આપણે ના મૂકેલો હતો, બરાબર, તે વખતે અધિશોષણ તો થતું હતું, પરંતુ કેવું થતું હતું? ઓછું થતું હતું. પણ જ્યારે આપણે પિસ્ટન મૂકીએ છીએ, પિસ્ટન મૂકવાને કારણે વાયુ પર દબાણ ઉત્પન્ન થાય છે. વાયુ વધારે પ્રમાણમાં પ્રવાહીની સપાટી તરફ ખસે છે, તો શું થશે? અધિશોષણની ઘટના વધારે પ્રમાણમાં બનશે, બરાબર. હવે અહીંયા શું થશે? ધીમે ધીમે એક કન્ડિશન પર તમે પિસ્ટન નીચે ઉતારતા જશો, બરાબર. જેમ જેમ દબાણ વધતું જશે તેમ તેમ અધિશોષણ વધશે. પણ એક કન્ડિશન એવી આવી જશે કે દાખલા તરીકે આ પાત્રનું જે પ્રવાહી છે, બરાબર, પિસ્ટનથી ઉપર ધક્કો મારશે એટલે આટલે આવી જશે, બરાબર. પિસ્ટન અહીંયા આવી જશે, અહીંયા વાયુના અણુઓ છે. હવે અહીંયા શું થશે કે એક કન્ડિશન પર આ જે પ્રવાહી છે એ અધિશોષિત વિશે સંતૃપ્ત થઈ જશે, બરાબર. હવે આપણે અધિશોષણની લાક્ષણિકતાની અંદર ભણી ગયેલા છે કે જેટલી અધિશોષકની સપાટીનું ક્ષેત્રફળ વધારે હોય, અધિશોષણ એટલું વધારે થશે, બરાબર. હવે અહીંયા પ્રવાહીની સપાટી કેવી થઈ ગઈ? ઓછી થઈ ગઈ, બરાબર. સપાટીનું ક્ષેત્રફળ કેવું થઈ ગયું? ઓછું થઈ ગયું. બીજી વસ્તુ શું થાય કે ઓલરેડી આપણે દબાણ આપ્યું હતું, બરાબર, પ્રવાહીની ઉપર કે વાયુની ઉપર, જેના કારણે અધિશોષણ વધારે પ્રમાણમાં થયું. તો આ જે પ્રવાહી છે એટલે કે અધિશોષક છે એ વાયુ દ્વારા એટલે કે અધિશોષિત દ્વારા સંતૃપ્ત થઈ જશે, બરાબર. અને એક વખત સંતૃપ્તતા ની પરિરમતા આવી જશે ત્યાર પછી વધારે પ્રમાણમાં વાયુનું અધિશોષણ થશે નહીં. હવે આ જે આખી ઘટના છે એ સમજવા માટેનું
મેઇન મુદ્દો શું છે કે જેમ જેમ તમે દબાણ વધારશો અધિશોષિતની ઉપર તેમ તેમ અધિશોષક દ્વારા અધિશોષિતનું અધિશોષણ વધારે પ્રમાણમાં થશે, પરંતુ એક કન્ડિશન એવી આવી જશે તે વખતે તમે ગમે તેટલું પણ દબાણ લગાડશો અધિશોષણની ઘટના કોન્સ્ટન્ટ થઈ જશે, ત્યાર પછી અધિશોષણની ઘટના બને નહીં. હવે આ જે આખી ઘટના આપણે સમજ્યા એ જ ઘટનાને આપણે આલેખ દ્વારા સમજીશું, જેને શું કહેવામાં આવે છે? અધિશોષણ સમતાપ વક્ર. બરાબર, ચાલો હવે આપણે આલેખ પર જઈએ. અધિશોષણ સમતાપ વક્ર જે વૈજ્ઞાનિકે આપ્યો હતો એનું નામ છે ફુંડલીચ, એટલા માટે એને શું કહેવામાં આવે છે? ફુંડલીચ સમતાપ વક્ર પણ કહેવામાં આવે છે. એક્ઝામની અંદર મોસ્ટ ઓફ એવો જ ક્વેશ્ચન પૂછાય છે કે ફુંડલીચ સમતાપ વક્રની સમજૂતી આપો. બરાબર, તો તમારે આ જ થિયરી લખવાની. હવે ફુંડલીચે શું કીધું હતું? ફુંડલીચે પ્રયોગ કર્યો સૌથી પહેલા તો. બરાબર, એ પ્રયોગની અંદર શું કરી દીધું? તાપમાન હતું એ અચળ રાખી દીધું. બરાબર, કોઈ એક ફિક્સ તાપમાન એને લઈ લીધું. તાપમાન કોન્સ્ટન્ટ થઈ જાય એટલા માટે આ વક્રને શું કહેવામાં આવે છે? સમતાપ વક્ર. બરાબર, આપણે ધોરણ 11 ની અંદર થર્મોડાયનેમિક્સમાં, બરાબર, ઉષ્માગતિશાસ્ત્રની અંદર ભણી ગયેલા છીએ કે જો તાપમાન અચળ હોય, બરાબર, કોઈ પ્રયોગની અંદર, કોઈ કન્ડિશનની અંદર, કોઈ ગ્રાફ આપણે પાડીએ એની અંદર જો ટેમ્પરેચરને કોન્સ્ટન્ટ રાખવામાં આવે તો આપણે એ આલેખને શું કહીએ છીએ? આઇસોથર્મ. બરાબર, જો દબાણને અચળ રાખવામાં આવે તો આપણે એ આલેખને શું કહેવામાં આવે છે? આઇસોબાર. બરાબર, આ બધું આપણે 11મા ધોરણમાં ભણી ગયેલા છે. બરાબર, એટલે અહીંયા એની ચર્ચા કરવાની જરૂર નથી, છતાં પણ એકવાર રિવાઇઝ કરાવી દઉં છું કે આ ફુંડલી છે જે પ્રયોગ કર્યો એ પ્રયોગ દરમિયાન તાપમાનને અચળ રાખ્યું હતું. અચળ રાખીને આ ગ્રાફ દોરેલો હતો, એટલા માટે એને શું કહેવામાં આવે છે? સમતાપ વક્ર અથવા તો આઇસોથર્મ વક્ર. બરાબર, ચાલો હવે ફુંડલીચે શું કર્યું? પ્રયોગ દરમિયાન સૌથી પહેલા તાપમાનને અચળ રાખી દીધું, પછી શું કર્યું? અધિશોષક અને અધિશોષિત, બરાબર, બંને એકબીજાના સંપર્કમાં હોય. બરાબર, સંપર્કમાં હોય તો જ અધિશોષણની ઘટના બનવાની છે. હવે શું કર્યું? ધીમે ધીમે ફુંડલી છે અધિશોષિતની ઉપર દબાણ લગાડ્યું. બરાબર, અને એણે શું જોયું કે જેમ જેમ દબાણ લગાડવામાં આવે છે અધિશોષિત ઉપર તેમ તેમ અધિશોષણની ઘટના ઝડપી બને છે. બરાબર, અને ફુંડલી છે x/m વિરુદ્ધ p નો આલેખ દોર્યો. ફુંડલીચે શું કર્યું? x/m વિરુદ્ધ p નો આલેખ દોર્યો. હવે અહીંયા x/m શું છે? x/m સંયુક્ત રીતે શું દર્શાવે છે? કે કેટલું પ્રમાણમાં અધિશોષણ થયું. બરાબર, આ બંને જે ટર્મ છે એ શું દર્શાવે છે? કેટલા પ્રમાણમાં અધિશોષણ થયું. અહીંયા જે m છે એ શું છે? અધિશોષિતનું દળ છે. બરાબર છે, અને અહીંયા p છે એ શું છે? દબાણ સૂચવે છે. બરાબર, હવે મેં કીધું એ પ્રમાણે કે x/m એ સંયુક્ત રીતે શું દર્શાવે છે? અધિશોષણ કેટલા પ્રમાણમાં થયું. હવે જેમ જેમ ફુંડલીચે શું કર્યું? જેમ જેમ દબાણ વધાર્યું તેમ તેમ અધિશોષણની ઘટના વધારે પ્રમાણમાં જોવા મળી. બરાબર, એને 3 જુદા જુદા ટેમ્પરેચર પર આ પ્રયોગ કર્યો. પહેલા એક ટેમ્પરેચર નિશ્ચિત કરી દીધું કે દાખલા તરીકે 273 કેલ્વિન ટેમ્પરેચર પર પ્રયોગ કરે છે તો એને આ પ્રકારનો વક્ર મળે છે. બરાબર, ત્યાર પછી એને શું કર્યું? બીજું એક ટેમ્પરેચર લઈ લીધું. બરાબર, બીજું કોઈ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર લઈ લીધું, દાખલા તરીકે 300 કેલ્વિન. એની ઉપર ફરીથી આ પ્રયોગ કર્યો તો ફરીથી એને આ જ પ્રકારનો વક્ર જોવા મળ્યો. હવે અહીંયા શું થાય છે? વક્રમાં જુઓ, દબાણ આ રીતે વધશે આ દિશામાં, અને x/m નું મૂલ્ય એટલે કે અધિશોષણ કેટલા પ્રમાણમાં થાય છે એનું મૂલ્ય ઉપરની તરફ વધશે. તો જેમ જેમ દબાણ વધે છે તેમ તેમ અધિશોષણનું પ્રમાણ પણ શું થાય છે? વધે છે. હવે અહીંયા શું બીજું જોવાનું છે કે જુઓ, દાખલા તરીકે આ પોઈન્ટ છે. બરાબર, અહીંયા આ પોઈન્ટની વાત કરીએ.
અહીંયાથી પછી વક્ર ઉપરની તરફ નથી જતો, એટલે કે કન્ટિન્યુઅસ દબાણ વધારતા જઈએ તો અધિશોષણની ઘટના વધતી જાય એવું નથી થતું. અહીંયા જે ગ્રાફ છે એ અચળ થઈ જાય છે, સ્ટ્રેટ લાઈન થઈ જાય છે. બરાબર, ગ્રાફ કેવો થઈ જાય છે? સ્ટ્રેટ લાઈન થઈ જાય છે. એટલે આ ગ્રાફ કેવો થઈ ગયો? અચળ થઈ ગયો. દબાણ પણ કોન્સ્ટન્ટ થઈ ગયું અને x/m નું મૂલ્ય પણ કેવું થઈ જશે? કોન્સ્ટન્ટ થઈ જશે. અહીંયા તમે પછી દબાણ ગમે તેટલું આમ વધારતા જાઓ પણ x/m નું મૂલ્ય તો સરખું જ રહેશે. બરાબર, અહીંયા જુઓ p આ પોઈન્ટ પર આટલો છે, બરાબર, x/m નું મૂલ્ય આટલું છે. આ પોઈન્ટની વાત કરીએ, છેલ્લા પોઈન્ટની, તો અહીંયા p નું મૂલ્ય આટલું છે, બરાબર. અહીંયા તો અહીંયા દબાણ આમ વધે છે તો દબાણનું મૂલ્ય તો વધશે, પરંતુ x/m નું મૂલ્ય તો જેટલું છે એટલું ને એટલું જ રહેશે. કહેવાનો અર્થ શું છે કે દબાણ તમે ગમે તેટલું વધારશો પણ અધિશોષણની જે ઘટના છે, અધિશોષાવાની જે ક્ષમતા છે એમાં વધારો થાય નહીં. એ કેવો થઈ જશે? અચળ થઈ જશે. શા માટે? એનું કારણ આપણે હમણાં ભણી ગયા કે અધિશોષકની જે સપાટી છે એ સપાટીનું ક્ષેત્રફળ કેવું થઈ જશે? ઓછું થઈ જશે. બીજું કે જે અધિશોષક છે એ અધિશોષિત વિશે સંતૃપ્ત થઈ જશે. એક વખત સંતૃપ્તતા આવી જાય ત્યાર પછી વધારે પ્રમાણમાં અધિશોષક દ્વારા શોષાય નહીં. બરાબર, આ તો એનું રીઝન. હવે આ જ ગ્રાફનું ફુંડલીચે શું કર્યું? બંને બાજુ ઘાતાંક લીધો. બરાબર, સૌથી પહેલા તો એને આ ઘટના સમજાવી કે જેમ જેમ x/m નું p નું મૂલ્ય વધારતા જઈએ છીએ તેમ તેમ x/m નું મૂલ્ય વધે છે, અથવા તો જેમ જેમ x/m નું મૂલ્ય આપણે વધારતા જઈએ તેમ તેમ p નું મૂલ્ય વધે છે. શાબ્દિક રીતે એને શું સમજાવ્યું કે જેમ જેમ તમે દબાણમાં વધારો કરશો તેમ તેમ અધિશોષણની જે ઘટના છે એ પણ વધતી જશે. બીજું સેન્ટેન્સ એને શું આપ્યું કે અધિશોષાવાની ક્ષમતા એ દબાણના સમપ્રમાણમાં છે. અધિશોષાવાની ક્ષમતા અથવા કેટલા પ્રમાણમાં અધિશોષણ થયું એ કોના સમપ્રમાણમાં છે? દબાણના સમપ્રમાણમાં છે. બરાબર, હવે અહીંયા સમપ્રમાણતાનું ચિહ્ન આવી ગયું. સમપ્રમાણતાનું ચિહ્ન આપણે કરી નાખવું હોય તો આપણે શું કરવું પડે છે? નવો અચળાંક મૂકવો પડે છે. તો અહીંયા આપણે સમપ્રમાણતાનું ચિહ્ન કરી નાખીએ. નવો અચળાંક આવશે k into p⁻1/n. હવે આ જે k છે એ પણ અચળાંક છે, અહીંયા જે n છે n પણ શું છે? અચળાંક છે. બરાબર, k અને n નું મૂલ્ય અધિશોષિત જે વાયુ છે એ અધિશોષિત વાયુના સ્વભાવની ઉપર આધાર રાખે છે. હવે અહીંયા જે n નું મૂલ્ય છે એ n નું મૂલ્ય ક્યાંથી ક્યાં સુધીનું છે? 1 થી લઈને 0 સુધીનું છે. બરાબર, 1 થી લઈને 0 સુધીનું, એટલે આ n નું મૂલ્ય 0.5 હોઈ શકે, 0.3 હોઈ શકે, 1 પણ હોઈ શકે, 0.7 હોઈ શકે. બરાબર, ગમે તેટલું હોઈ શકે, 0.2 હોઈ શકે. તો 1 થી લઈને 0 સુધીનું n નું મૂલ્ય છે. હવે શું કર્યું ફુંડલી છે કે આ જે ગ્રાફ દોરેલો હતો એ ગ્રાફનો ઘાતાંક લીધો. બરાબર, એને શામાં કન્વર્ટ કર્યું? ઘાતાંકમાં, એટલે કે લોગ લીધો બંને બાજુ. તો આ જે સમીકરણ છે, બરાબર, આ સમીકરણને આપણે લોગમાં સ્વરૂપમાં ફેરવીએ તો શું થશે? log x/m = log k plus 1/n log p. બરાબર, અને આપણે ઘાતાંક લઈએ એટલે કે 10 ના ઘાતાંકમાં લઈએ એટલે શું થઈ જશે? લોગમાં કન્વર્ટ થઈ જશે. log x/m log k 1/n છે એ ઘાતમાં છે, એ આગળ ગુણાકારના સંબંધમાં આવી જશે અને શું થશે? log p. ચાલો, હવે આ જે ઘાતવાળું જે સમીકરણ છે, બરાબર, લોગ વાળું જે સમીકરણ છે એ સમીકરણને આપણે સમજીએ કે જ્યારે આ સમીકરણને ઉપરના સમીકરણને લોગમાં કન્વર્ટ કરવામાં આવે છે ત્યારે કોઈ ફેરફાર થાય છે કે નહીં એના વિશે આપણે જોવાનું છે. ચાલો, ફરીથી ગ્રાફ દોર્યો. y અક્ષ પર શું આવશે? x/m. x અક્ષ પર શું આવશે? log p. બરાબર, હવે આ જે ગ્રાફ હતો એ ગ્રાફ કેવો હતો? સ્ટ્રેટ લાઈન હતો. કેવો ગ્રાફ હતો? સ્ટ્રેટ લાઈન ગ્રાફ.
જ્યારે કોઈ પણ ગ્રાફ સ્ટ્રેટ લાઈન હોય, સીધી રેખામાં હોય, તે વખતે એ ગ્રાફને y બરાબર mx પ્લસ સી સમીકરણ દ્વારા સમીકરણ સાથે સરખાવવામાં આવે છે. બરાબર, ફરીથી રિપીટ કરું છું. જ્યારે કોઈ ગ્રાફ કેવો હોય, સ્ટ્રેટ લાઈન હોય. બરાબર, જ્યારે કોઈ ગ્રાફ સીધી રેખામાં આપણને મળતો હોય તો તે વખતે એ ગ્રાફને કોની સાથે સરખાવવામાં આવે છે? y ઇઝ ઇક્વલ્સ ટુ mx પ્લસ સી સમીકરણ સાથે સરખાવવામાં આવે છે. હવે અહીંયા આપણે શું જોવાનું કે y છે, y શું દર્શાવે છે? y અક્ષ. બરાબર, એટલા માટે આપણે y અક્ષ પર શું લીધું? x બાય m. બરાબર, mx પ્લસ સી. હવે તમારે અહીંયા જોવાનું કે અહીંયા m અને x બંને ગુણાકારના સંબંધમાં છે. સી એક શું દર્શાવે છે? અચળાંક દર્શાવે છે, અથવા તો તમે જે અચળાંક ઇક્વેશનમાં લીધો હોય એ અચળાંક દર્શાવે છે. અને અહીંયા જુઓ log k અને c સરખા છે. શા માટે? કારણ કે અહીંયા m અને x બંને ગુણાકારના સંબંધમાં છે. હવે કોઈ બે પદો ગુણાકારના સંબંધમાં હોય એવું પદ અહીંયા કયું છે કે ભાઈ આ છે 1/n. એ પહેલું પદ થઈ ગયું, log p બીજું પદ થઈ ગયું. બરાબર, આ બંને પદો કેવા છે? એકબીજાના ગુણાકારના સંબંધમાં છે. તો અહીંયા mx બરાબર શું છે? 1/n log p અને c બરાબર શું છે? log k. બરાબર, હવે જે અહીંયા x છે, બરાબર, એ x બરાબર શું છે? log p. એટલે કે x અક્ષ પર આપણે શું લેવાનું છે? log p લેવાનો છે, જે આપણે લઈ લીધો. બરાબર, હવે અહીંયા જે ગ્રાફ આવે છે, બરાબર, એ ગ્રાફનો આપણે ઢાળ શોધીશું. તો આ જે ઢાળ છે તો 1/n છે, શોનું મૂલ્ય આપે છે? ઢાળનું મૂલ્ય આપે છે. અહીંયા જે સ્મોલ m છે શું દર્શાવે છે? ઢાળ દર્શાવે છે. અને ઢાળ કોના બરાબર આવશે? 1/n બરાબર. બરાબર, હવે આ છે, બરાબર, આને આપણે શું કહીએ છીએ? આંતરછેદ. બરાબર, અહીંયા જે સી છે એ શું દર્શાવે છે? આંતરછેદ દર્શાવે છે. બરાબર, સી ના બરાબર શું છે? log k. તો આ આંતરછેદનું મૂલ્ય કોના બરાબર આવશે? log k બરાબર આવશે. બરાબર છે, એકદમ સિમ્પલ છે. આપણી પાસે પહેલું ઇક્વેશન કયું હતું? આ. બરાબર, જેમ જેમ તમે દબાણમાં વધારો કરો છો તેમ તેમ અધિશોષણ પામવાની ક્ષમતામાં અથવા તો અધિશોષણની જે ઘટના બને છે એમાં વધારો થાય છે. બરાબર, અર્થાત કે અધિશોષણની ક્ષમતા એ અથવા તો અધિશોષણ પામવાની ઘટના એ દબાણના સમપ્રમાણમાં છે. બરાબર, જેમ જેમ દબાણ વધશે તેમ તેમ એ પણ વધશે. સમપ્રમાણતાનું ચિહ્ન કરી નાખશો તો અચળાંક આવશે k અને p⁴1/n. n નું મૂલ્ય 0 થી 1 સુધી બદલાયા કરે છે. બરાબર, જેમ જેમ દબાણનું મૂલ્ય વધશે તેમ તેમ જે તે કન્ડિશન પ્રમાણે n નું મૂલ્ય પણ બદલાશે. હવે આ જે સમીકરણ છે એનો આપણે શું લેવાનો છે? log લેવાનો છે, ઘાતાંક લેવાનો છે. log લઈ લઈશું તો આ પ્રમાણે આપણને સમીકરણ મળશે. બરાબર, એને કોની સાથે સરખાવવાનું છે? y બરાબર mx પ્લસ સી સાથે. y પર શું લીધેલું છે? log x બાય m. બરાબર, અહીંયા લઈ લીધો log x બાય m. હવે mx એ બે પદો છે. બરાબર, બે પદો વચ્ચે કયો સંબંધ છે? ગુણાકારનો સંબંધ છે. આપણે જોવાનું કે સમીકરણમાં એવું પદ કયું છે તો કે ભાઈ આ પદ છે. બરાબર, 1/n ઇન્ટુ log p. બરાબર, તો mx ને કોની સાથે સરખાવવાના? 1/n log p સાથે. x અક્ષ પર આપણે શું લેવાનું છે? log p લેવાનો છે. હવે જે આ m દર્શાવે છે એ શું દર્શાવે છે? ઢાળનું મૂલ્ય દર્શાવે છે. બરાબર, આ ઢાળ તમે શોધશો એ કોના બરાબર આવશે? 1/n બરાબર. અને સી છે એ શું દર્શાવે છે? તમારું આંતરછેદનું મૂલ્ય દર્શાવે છે. બરાબર, સી બરાબર શું છે? log k છે, એટલા માટે તમે અહીંયા આંતરછેદ શોધશો એ કોના બરાબર આવશે? log k બરાબર આવશે. ઇઝ ઇટ ક્લિયર? બરાબર, એકદમ સિમ્પલ છે. હવે આપણે જોવાનું છે કે આ 1/n નું મૂલ્ય છે, બરાબર, જે કોના બરાબર આપણે કીધું કે 1/n નું મૂલ્ય જ્યાં n છે એ 0 થી 1 સુધી બદલાયા કરે છે. બરાબર, આપણું સમીકરણ હતું
એનનું મૂલ્ય શું છે 0 થી 1 સુધી બદલાયા કરે છે. મેં કીધું એ પ્રમાણે ગમે તેટલું હોઈ શકે 0.2 0.7 0.5 બરાબર 1 હોઈ શકે 0 પણ હોઈ શકે બરાબર. હવે આપણે જોવાનું છે કે જો n નું મૂલ્ય 0 હોય તો શું થાય, જો n નું મૂલ્ય 1 હોય તો કઈ કન્ડિશન હોય બરાબર, અને n નું મૂલ્ય 0 થી 1 વચ્ચેનું હોય તો કઈ કન્ડિશન હોય બરાબર. આના પહેલા આપણે એક ગ્રાફ જોયો હતો બરાબર, સિમ્પલ ગ્રાફ હતો x/m વર્સિસ p નો બરાબર. અધિશોષણ ક્ષમતા અને દબાણ વિરુદ્ધનો આલેખ દોર્યો હતો બરાબર. એ આલેખ કેવો હતો, આ રીતે હતો બરાબર. આલેખ કેવો હતો, આ રીતે કર્વમાં હતો. હવે આપણે જોવાનું છે કે શરૂઆતમાં જ્યારે આપણે દબાણ વધારીએ છીએ ત્યારે ગ્રાફ ધીમે ધીમે ઉપર જાય છે બરાબર. શરૂઆતમાં જ્યારે આપણે દબાણ વધારીએ છીએ ત્યારે ગ્રાફ કેવો થાય છે, ઉપરની તરફ એટલે કે કન્ટિન્યુઅસ આગળ વધે છે. ક્યારે, શરૂઆતની પરિસ્થિતિમાં. હવે શરૂઆતની પરિસ્થિતિમાં આપણા ગ્રાફ દ્વારા જોયું. હવે આપણે વિચારવાનું કે ભાઈ શરૂઆતની પરિસ્થિતિમાં શું થતું હશે, પછી આપણે જાતે ઇમેજિન કરવાનું કે દાખલા તરીકે મેં આખી ઘટના તમને એક પાત્ર દ્વારા સમજાવેલી હતી બરાબર, એક પ્રવાહી અને વાયુ દ્વારા સમજાવેલી હતી. તો જેમ જેમ તમારે સમજવાનું, જાતે મનમાં વિચારવાનું કે દાખલા તરીકે પાત્ર હોય, એની અંદર વાયુ ભરેલો હોય, નીચે પ્રવાહી હોય. શરૂઆતમાં હું જેમ જેમ પિસ્ટન અંદરની તરફ ધકેલીશ તેમ તેમ અધિશોષણ વધશે. એટલે જેમ જેમ પિસ્ટન અંદરની તરફ ધકેલીશ એટલે શું થશે, જેમ જેમ હું દબાણ વધારીશ તેમ તેમ અધિશોષણ પામવાની ક્ષમતા વધશે બરાબર, અથવા તો અધિશોષણ વધારે પ્રમાણમાં થશે. તો અહીંયા શરૂઆતની કન્ડિશન બતાવે છે કે જેમ જેમ દબાણ વધારીશું આપણે, જેમ જેમ દબાણ વધશે તેમ તેમ અધિશોષણની ક્ષમતા વધશે. હવે અહીંયા આપણે જોવાનું કે જો હું n નું મૂલ્ય 1 લઉં બરાબર, n બરાબર 1 લઉં તો p બરાબર શું થશે, p⁻1/1. n બરાબર હું અહીંયા 1 મૂકી દઈશ બરાબર. તો અહીંયા શું થઈ જશે, x/m = k × p બરાબર. આ તો અચળાંક જ છે બરાબર. એટલે સીધું શું થઈ જશે, અધિશોષણની ક્ષમતા એ દબાણના સમપ્રમાણમાં છે એવું સાબિત થઈ જશે. તો શરૂઆતની અંદર અહીંયા x/m બરાબર શું હોય છે, p⁻1/1 હોય છે. શું હોય છે, p⁻1/1 હોય છે. કઈ કન્ડિશનમાં, શરૂઆતની કન્ડિશનમાં બરાબર. હવે શું થશે, ધીમે ધીમે ગ્રાફ મધ્ય સ્થિતિમાં શું થશે, ધીમે ધીમે ગ્રાફ અચળ થતો જશે બરાબર, સ્ટ્રેટ લાઈનમાં પડી રમશે. તો અહીંયા જે વચ્ચેની પરિસ્થિતિ છે ત્યાં શું થશે, ધીમે ધીમે 1 નું મૂલ્ય ઓછું થતું જશે. 0.5 0.3 ધીમે 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 1 નું મૂલ્ય ઘટશે. શા માટે, n નું મૂલ્ય જે 1 હતું એ 1 થી શું થશે, ઘટશે. શા માટે ઘટશે, કારણ કે હવે પાછી પેલી કન્ડિશન આપણે વિચારવાની પાત્રવાળી કે હું જેમ જેમ દબાણ પિસ્ટન દ્વારા વધારીશ તેમ તેમ અધિશોષણ વધશે. ક્યાં સુધી વધશે, જ્યાં સુધી વાયુ સંતૃપ્ત નહીં થઈ જાય, સોરી પ્રવાહી છે એ વાયુ દ્વારા સંતૃપ્ત નહીં થઈ જાય ત્યાં સુધી વધશે. બીજું કે પ્રવાહીનું ક્ષેત્રફળ પણ હવે કેવું થઈ જશે, ઓછું થઈ જશે. એટલે કે અધિશોષકનું ક્ષેત્રફળ પણ કેવું થઈ જશે, હવે ઓછું થઈ જશે. એટલા માટે અધિશોષણની ઘટના ધીમે ધીમે કેવી થઈ જશે, ઓછી થઈ જશે. તો આ જે પરિસ્થિતિ છે એ શું દર્શાવે છે, સંતૃપ્તતાએ દબાણ દર્શાવે છે. શું દર્શાવે છે, સંતૃપ્તતાએ દબાણ દર્શાવે છે. એટલે કે અહીંયા સંતૃપ્તતાની કન્ડિશન આવી ગઈ કે આ દબાણ પર અધિશોષક છે એ અધિશોષિત દ્વારા સંતૃપ્ત થઈ ગયો. આ પોઈન્ટ પછી અધિશોષણ થાય નહીં બરાબર. આ પોઈન્ટની નીચે અધિશોષણ થશે, અહીંયા મેક્સિમમ અધિશોષણ થશે. પછી ધીમે 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 અધિશોષણ તો થશે પણ કેવું થશે, ઓછું થઈ જશે. આ પોઈન્ટ કેવા આવી ગયો, સંતૃપ્ત થઈ ગયો. હવે આ દબાણ પછી ટેમ્પરેચર તો કોન્સ્ટન્ટ જ છે, આપણે દબાણ જ ખાલી વધારવાનું છે. તો આ દબાણ પછી અધિશોષણ પડી રમશે નહીં. તો અહીંયા આટલો જે ભાગ છે ત્યાં n નું મૂલ્ય કેવું આવશે, n નું મૂલ્ય <1 <1 એટલે કે 0.5 હોય, 0.7 0.3 ગમે તેટલું. હવે છેલ્લી કન્ડિશન આ
અહીંયા શું થશે? અધિશોષણ થાય જ નહીં. બરાબર, આપણે કીધું એ પ્રમાણે કે પ્રવાહી છે એ વાયુ દ્વારા સંતૃપ્ત થઈ ગયું, એટલે કે અધિશોષક છે એ અધિશોષિત દ્વારા શું થઈ ગયો? સંતૃપ્ત થઈ ગયો. હવે અધિશોષકની સપાટી પણ એટલી બધી વધારે નથી કે જેના કારણે તે અધિશોષણ કરે. બરાબર, હવે કોઈ એવી કન્ડિશન નથી કે જેના કારણે અધિશોષણની ઘટના આગળ બને. તો અહીંયા શું થઈ જશે? અધિશોષણ કોન્સ્ટન્ટ થઈ જશે. તમે દબાણ ગમે તેટલું વધારશો, બરાબર, તમે દબાણ ગમે તેટલું વધારશો, અધિશોષણની ઘટના હવે બને નહીં. તો અહીંયા n નું જે મૂલ્ય છે આ કન્ડિશન પર n નું મૂલ્ય શું થઈ જશે? 0 થઈ જશે. n નું મૂલ્ય શું થઈ જશે? 0 થઈ જશે. બરાબર, n નું મૂલ્ય 0 થઈ જાય તો શું થાય? p⁻1/0. બરાબર, તો આખું મૂલ્ય શું થઈ જશે? ઇન્ફિનિટિવ. બરાબર, x/m નું મૂલ્ય શું થઈ જશે? ઇન્ફિનિટિવ થઈ જશે. એટલે કે ત્યાર પછી દબાણની અંદર તમે ગમે તેટલો વધારો કરશો, અધિશોષણની પામવાની જે ક્ષમતા છે, બરાબર, અધિશોષણની ઘટના છે એમાં કોઈ પણ જાતનો વધારો થશે નહીં. સિમ્પલ વસ્તુ છે. ફરીથી એકવાર રિવાઇઝ કરું છું. જેમ જેમ તમે કોઈ પણ અધિશોષક હોય, બરાબર, અહીંયા આપણે પ્રવાહી અને વાયુની વાત કરવાની છે. બરાબર, દાખલા તરીકે તમે કોઈ પાત્રની અંદર પ્રવાહી લીધેલો છે જે કોના તરીકે વર્તે છે? અધિશોષક તરીકે વર્તે છે. પાત્રની ઉપરનો ભાગમાં શું હોય? ખાલી ભાગમાં વાયુ હોય. વાયુ કોના તરીકે વર્તશે? અધિશોષક તરીકે. સોરી. હવે જેમ જેમ તમે સામાન્ય પરિસ્થિતિ હશે, બરાબર, તો અધિશોષણની ઘટના એટલી બધી બને નહીં. હવે તમે ઉપર પિસ્તન મૂકશો, જેમ જેમ દબાણ વધારશો તેમ તેમ વાયુ છે એનું પ્રવાહીમાં વધારે પ્રમાણમાં અધિશોષણ થશે. એટલે કે દબાણ વધારતા અધિશોષણની ઘટનામાં શું થશે? વધારો થશે. આ બધી બાબત કોને સમજાવી? ફુંડલી જે સમજાવી એને શું કર્યું? ટેમ્પરેચરને કોન્સ્ટન્ટ રાખીને અધિશોષણની ક્ષમતા વર્સિસ log p નો, એટલે કે દબાણ વિરુદ્ધ આલેખ દોર્યો. બરાબર, આલેખ કેવો મળ્યો? આ રીતે કરવો મળ્યો. બરાબર, એને સમજાવ્યું કે જેમ જેમ દબાણમાં વધારો કરવામાં આવે છે તેમ તેમ શરૂઆતમાં અધિશોષણ વધે છે. બરાબર, પરંતુ એક કન્ડિશન એવી આવી જશે કે જે અધિશોષક છે એ અધિશોષિત થી સંતૃપ્ત થઈ જશે. હવે પછી વધારે પ્રમાણમાં અધિશોષણ થાય નહીં. તે વખતે n નું મૂલ્ય 0 થઈ જશે. એટલે x/m કોના બરાબર થઈ જશે? ઇન્ફિનિટિવ બરાબર. બરાબર, એકદમ સિમ્પલ છે અને એક્ઝામમાં પૂછાય પણ છે. ફુંડલી સમતાપ વક્ર પૂછાય તો યાદ રાખવાનું અને લખવાનું. બરાબર, અહીંયા સુધી આપણે રાખીએ છીએ. આગળના લેક્ચરમાં આપણે નેક્સ્ટ ટોપિકની ચર્ચા કરીશું. કે અલ્લાહ હાફિઝ.